ફાઇનલી બોર્ડની એક્ઝામનો સમય આવી ગયો, ખરું ને? જોજો બોર્ડની એક્ઝામ છે, ધ્યાન રાખજો. બોર્ડની એક્ઝામ બહુ અઘરી હોય છે, નહીં તો તમે ફેલ થઈ જશો. શું આવું જ કહીને લોકો તમને ડરાવે છે ને? પણ ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. બોર્ડની એક્ઝામ એ શાળાની એક્ઝામ જેવી જ હોય છે. ફરક એટલો હોય છે કે તને બીજી શાળામાં આપવા જવાનું હોય છે. મિત્રો, આ એક્ઝામ એ જીવનનો એક ભાગ છે, જીવન નથી. માટે ડર્યા વગર આત્મવિશ્વાસ સાથે અને પોઝિટિવિટી સાથે મનને શાંત રાખો કે મેં જે વાંચ્યું છે ને એ જ એક્ઝામમાં આવશે. અને જો તમે ખરા અર્થમાં મહેનત કરી છે તો તમે જે વાંચ્યું છે ને એમાંથી જ આવવાનું છે. અને ભગવાન યોગ્ય સમયે તમને યાદ કરાવી જ દેશે. જ્યારે પણ ક્વેશ્ચન પેપર હાથમાં આવે ત્યારે ઊંડો શ્વાસ લેવાનો છે અને મનને શાંત કરવાનું છે. અને પછી જે પણ ક્વેશ્ચનના આન્સર વધારે સારા આવડે છે તે સૌથી પહેલાં લખવાના છે અને બીજા પછી લખજો. અને મિત્રો, એક પોઝિટિવિટી સાથે પેપરને લખજો જેથી તમે સારા માર્ક્સ મેળવી શકો. રાધે રાધે.